જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળીશું આજે અન્નપૂર્ણા વ્રત કથા। જો આ મારી વાર્તા તમને પસંદ આવે તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। વ્રતની વિધિ: માગસર સુદ છઠના દિવસે પ્રારંભ કાળે સ્નાનદિત પરિવારથી સૂતરના દોરાથી 21 શેર લઈ 21 ગાંઠ વાળવી। 21 દિવસનું આ વ્રત હોવાથી 21 દિવસ એકટાણા કરવા। બાજોટ પર માં અન્નપૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરી વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું। વ્રત પૂરું થશે અન્નપૂર્ણા દાન કરવું। આ વ્રતના પ્રારંભ કાળે દુઃખ દારિદ્ર્ય ટળે છે, મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધને આંખો આપે, વાંઝ્યાને સંતાન મળે છે। આ વ્રતનો મહિમા અપરંપાર છે। વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। જો ભૂલથી ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોડો ઉપવાસ કરો। હવે સાંભળીશું આપણે વાર્તા। કાશીનગરમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા। તેઓ ખૂબ જ ગરીબ હતા। તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા, પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણાનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં। એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો, ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, આજે ભિક્ષા માટે જવું જ નથી, કારણ કે તમે ગમે એટલી ભિક્ષા લઈને આવો છો છતાં આપણું ગુજરાન ચાલતું નથી, માટે કોઈ પણ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે। બ્રાહ્મણે આ વાત સાંભળી સાચી લાગી, તેથી તેની આજુબાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું। તેની શ્રદ્ધાથી એક ચિંતે પ્રાર્થના કરવા લાગ્યો। આમ કરતાં ભૂખ્યા પેટે તેણે મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે, તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે। ત્યારે જ બ્રાહ્મણે કહ્યું કે માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો। ત્યારે માતાજીએ કહ્યું, અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે, ત્યાં જઈ ઘણી બહેનો વ્રત કરતી હશે, તેની તને વિધિ જરૂર કહેશે। આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી જ વાત કરી। ત્યારે બ્રાહ્મણી ખુશ થઈ ગઈ। વ્રત કરવાની રજા આપો પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે। 2-3 દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે। કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલી, ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ। બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય છે અને વ્રત કેવી રીતે થાય છે તે મને તમે કહો। ત્યારે એક બહેન બોલી, આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ દૂર ટળે છે, રોગીના રોગ મટે છે, સંતાન વિહોગી થાય છે, ઘરના હોય તો પારણું બંધાય છે અને નિર્ધનને ધન મળે છે। એ વ્રતની દરેક મનોકામના પૂર્ણ થાય છે। હવે આ વ્રતની વિધિ સાંભળો। આ વ્રત માગસર સુદ છઠથી લઈને 21 દિવસનું કરવાનું હોય છે। વ્રત કરનારે સૂતરના દોરાથી 21 શેર લઈ તેને 21 ગાંઠ માંડવી। 21 દિવસ એકટાણું કરવું, બને તો ઉપવાસ કરવો। 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવું। આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે। તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો, તમારી બધી જ ઈચ્છા માતાજી જરૂર પૂરી કરશે। બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું। પરંતુ આમાં માની જરૂર કાંઈ ઈચ્છા હશે, તેમ માની બંને પતિ પત્ની ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યા તો સોના મહોરોથી ભરાયેલો એક ચરુ મળ્યો। એમાંથી 2-4 સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા। તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા। એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું,
કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે, તો ધનના વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો. ત્યારે બ્રાહ્મણે ના પાડી. ત્યારે બ્રાહ્મણી કહે છે, તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે? તો તમે એક બાજુ મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો. તેથી તમને મારી ચિંતા નહીં રહે. આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યો. આવામાં માગસર માસ આવતા બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત કરવાનો દિવસ આવ્યો. તેથી તે જૂના પત્નીના ઘરે આવ્યો અને પતિ પત્ની સાથે અન્નપૂર્ણામાનો દોરો લઈ વ્રત કરવા લાગ્યા. આ વ્રત નવી પત્નીને ના ગમવાથી પોતાનો પતિ રાત્રે નિંદ્રામાં સૂતો હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો. તેવો જ માનો ક્રોધ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદ મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ હતી. બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠું હતું. આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યા. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સપનામાં આવ્યા. કહે છે, તારે સંતાનની ખોટ હતી ને તો મને કહ્યું હતું. તે નવી પત્ની શા માટે કરી? જા, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને 9 માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર હશે. તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે, તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે. હવે બીજી વાર ભૂલ ના કરતો. આ બાજુ રમતા રમતા 9 માસ પૂરા થઈ ગયા અને જૂની પત્નીને પુત્ર જન્મી પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિ રહેવા લાગ્યા. આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રતનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા. જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વ્રત લખનારા, વાર્તા સાંભળનારા અને વાર્તા વાંચનારને ફળજો. સર્વની મનોકામના પૂર્ણ કરજો. બોલો અન્નપૂર્ણા માતાની જય. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.